8 મહિના દરિયામાં ધંધો છે ક્યાં બી કરંટ છે ને દરિયામાં વાત કરવામાં આમ જો ઓ ભાઈ સાહેબ માછલા મરી જાર ને એવું માનજી બરાબર વરાજા છે શિયાળ બેટના પેન્ટિંગ કરી રહ્યા છે આની અંદર પાણી ગળી ગયું છે જો આ બે લાઈટ ને પાણીની લાઈનો છે દરણા ચલો છો હર હર મહાદેવ મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે. એક વિડીયો ઓલરેડી શિયાળ બેટનો બનાવ્યો હતો, બીજો પાર્ટ લઈને આવ્યો છું. આમાં છે ને અત્યારે શિયાળ બેટ ફૂલે ફૂલ ભરાઈ ગયેલું હોય, કેમ કે ચોમાસા દરમિયાન છે ને શિયાળ બેટમાં લગ્ન ને એવું ઘણું બધું હોય. તો આ છે ને પાછળ તમે જોઈ શકો છો ભાઈ છે એ કરિયાવર ઓલું કરી રહ્યા છે. તો સંપૂર્ણ શિયાળ બેટનો પાછો વિડીયો લઈને આવ્યો છું, તો કન્ટિન્યુ બિના રહેજો. આ રીતની નાવડીનો સહારો લેવો પડે અને આખું ગામ ભરેલું છે અત્યારે શિયાળ બેટ. તો આપણે જઈએ, મારી પાછળ તમે જોઈ શકો છો આ રીતે નાવડીના સહારા લેવા પડે છે. આ પણ નાવ છે અને આ જગ્યાએ આવવા માટે તમારે છે ને ભાઈ અમરેલી જિલ્લાનું જાફરાબાદ તાલુકો લાગશે શિયાળ બેટ. પીપાવો પોર્ટથી પણ તમે આવી શકો છો. દેવભાઈ ગયા છે, બધા ચડે છે ધીરે ધીરે અંદર. જો ઓલી નાવડી તો ઉપડી છે. જો ભાઈ સ્પેશિયલ જવા માટે આ જ એક ઓપ્શન, બીજું કાંઈ ઓપ્શન જ નહીં. જો ભાઈ તમે ક્યાં જઈને આવ્યા છો? ક્યાંય બહાર ગયેલા હતા કે? રાજુલા ભાઈ ખરીદી કરીને પહેલી વાર લાઈફમાં એવો પહેલી વાર આમ બીકનો અહેસાસ થયો. ક્યારે એવું નહીં છું. પેરાગ્લાઇડિંગ કરી મેં, બહુ બીક લાગે. પહેલી વાર આમ પેલું મોજું આવ્યું ને એટલે બહુ બીક લાગી ગઈ. ઓ યાર જાદુ નથી બોલો યાર, પહેલી વાર આમ ખરેખર નર્વસ થઈ ગયું. એટલો કરંટ છે ને દરિયામાં વાત કરવામાં આમ જો ઓ ભાઈ સાહેબ, ભાઈ મને ફૂલ બીક લાગે છે. પણ આ ભાઈ મારી પાસે છે ને હજડ બેઠા, એને કાંઈ નથી થતું. મારા અહીંયા શાક જાય. તમને બીક નથી લાગતી? ને અમે તો કાંઈ અમે 8 મહિના અહીંયા રહેવાનું, અમને બીક લાગે. 8 મહિના દરિયામાં ધંધો છે ક્યાં બી 8 મહિના દરિયામાં જિંદગી છે. બરાબર સમજાઈ ગયું. આપણે હું ક્યાં જિંદગી છે, એના દરિયામાં જિંદગી છે. હાલો એનો એ બી કેમ ભાઈ આ લોકોને ખરેખર દિલથી સેલ્યુટ દેવું પડે, કેમ કે 8 મહિના દરિયામાં રહેવું યાર બહુ ખરેખર મુશ્કેલ વાત છે. પવન આવતા હોય, મોજા ઊંચા હોય. આજ મને ખરેખર મને બીકનો અહેસાસ બહુ ઓછો થાય, પણ આજ પહેલી વાર મને બીક લાગી અંદરથી. બાકી મને ક્યારેય બીક નહીં લાગી, પણ આજ દરિયામાં કરંટ જ એટલો છે. અને મુખ્ય વ્યવસાય શિયાળ બેટની વાત કરીએ ને તો માછીમારનો જે જાફરાબાદ બધા વ્યા જાય અહીંયા મોસ્ટ ઓફલી હોડા જ હોય છે. અને મેન વ્યવસાય એ ચોમાસાના 4 મહિના છે ને આખું ગામ ભરાયેલું હોય. એટલે આપણે ચોમાસામાં એટલે આવ્યા છીએ કે આખું ગામ ભરાણેલું છે અને સરસ મજાનો શિયાળ બેટનો લુપ્ત માણવાનો છે. અને આ રીતે લોકો છે ને એમના સામાન ને એવું બધું ઉતારતા. શિયાળ બેટ આપણે અંદર આવી ગયા છે ને આવતાની સાથે છે ને અહીંયા તમને કલર બધો જોવા મળશે. એનું રીઝન એ છે કે અહીંયા જો ભાઈઓ છે ને પોતાની બોટને અત્યારે પેઇન્ટિંગ કરી રહ્યા છે, જે હવે ચોમાસા પછી છે ને અંદર લઈ જવાની હોય. તો જો સરસ મજાની આખી બોટ છે, એનું પેઇન્ટિંગ કલર કામ કરી રહ્યા છે. જો મસ્ત મજાની બોટ છે, સામે પણ ભાઈ કલર કરી રહ્યા છે. આ બાજુ પણ બોટ પડી છે, આખી નાવ પડી છે. ભાઈ અમારી હાઈટ હું તમને અહીંયા એટલે આવ્યો છું કે આ જ્યારે દરિયામાં હાલે ને ત્યારે તો આ પટ્ટી દેખાય તમને, અહીંયા જો આ બધું બુડી જાય ભાઈ, અહીંયા સુધી ડૂબી જાય આખી નાવડી. બરાબર, તો જો આ રીતની નાવ છે આખી, મસ્ત કલર કરી રહ્યા છે ભાઈ દરિયા કિનારે. હાલો હવે આગળ જઈએ. બધા મસબા પીડ્યા છે, બધા ભાંગી તૂટી ગયેલા છે અત્યારે. તો આ જો હવે જઈએ છીએ આપણે આગળ વિષ્ણુભાઈની સાથે જેઓ બધું આ વખતે કંઈક નવું જ બતાવવાની ટ્રાય કરીશું. વરાજા છે શિયાળ બેટના, અને આ છે ને ઝાન અત્યારે પરણીને ઉઘલાઈ રહી છે. કંઈક અલગ જ યાર, અલગ જ સિસ્ટમ છે, અલગ જ હવે મસ્ત, કાંઈ ઘટે નહીં. તો જો આ રીતની કાંઈક ઝાન છે એ ઉઘલાઈ ગઈ છે અને હવે પરણીને જઈ રહી છે આગળ. એવું છે, મંદિરે પગે લાગવા એવું છે. કન્યા છે અને વિદાય છે. આ વિદાય આ અલગ જ સિસ્ટમ છે. આપણે બધા કારમાં હોય તો કે ઝાપો ઉઘલાવીએ ને એ રીતનો છે. તો બેનને જો આવી રીતે અહીંયા છે ને આ રીતનો રિવાજ છે. બેનને આ બધા લોકો ઝાપા સુધી ટૂંકમાં જાય છે એમ લઈને. અને આપણે શું છે ઝાપા સુધી જઈએ પણ 4 વ્હીલમાં જતા હોય, પણ અહીંયા આ રીતનો હાલીને જાય છે બધા ડીજેના સાથે. એવું છે. શિયાળ બેટનું પોલીસ સ્ટેશન છે અને આ બાજુ ગ્રામ પંચાયત છે. જો આ છે ને ગ્રામ પંચાયત છે શિયાળ બેટની. તો આ બે નજીક જ છે. આપણે આવ્યા છીએ દરિયાના એક ખૂણે. આખું ગામ ચારે મેર ફરવાનો પ્લાનિંગ છે. તો મેં કીધું જોઈએ શું છે એમ, અને તમને દેખાડું કાંઈક નવીન હોય ને. તો અત્યારે હાલ ફિલહાલ તમે જોઈ શકો છો આ સામેનો જે દેખાય ને પોટ છે ભાઈ. પવન બહુ જોરદાર છે.
સામે છે ને એ પીપાવો પોટ છે આખો તો હા એક આખો ખૂણો આવી ગયો છે શિયાળ બેટનો. હવેનું ગામ બધું આ બાજુ છે એ રીતનું છે. તમે તો ખૂણે ખૂણે જઈને તમને બતાવું કાંઈ હોય તો અલગ ઇન્ટરેસ્ટિંગ બતાવવા જેવું હોય ને તો બતાવું. ચાલો હવે આ દેખાડી દીધું તમને અહીંથી વ્યૂ. હવે આગળ જઈએ. છોકરા બધા છે ભાઈ અહીંનું ખાસ કરીને એક જોઈને એવું લાગે કે ભાઈ અલગ જ મોજ છે અહીંયા. દુનિયા આખી અલગ છે અને શિયાળ બેટ આખો અલગ છે એવી મોજ છે ભાઈ. અહીંયા બધા છે ને પોતપોતાની મોજમાં બધા વ્યસ્ત છે અને અહીંયા ખાલી એક જ ગામની માથાકૂટ, બાકી કોઈ વસ્તુ નહીં. એટલે આમ અલગ જ શિયાળ બેટની મોજ છે. દુનિયા આખી એક સાઈડ, શિયાળ બેટ આખું એક સાઈડ, એવી વાત છે. છોકરા છે ભાઈ ઘણા બધા જો છે ને મસ્ત. અને સર્વા કરવાનો અહીંયા ને એ ભેંસો ખરી વિષ્ણુભાઈ અહીંયા ભેંસો 1 થી 2 ભાઈ ભેંસ છે ને 1 થી 2 ગાયું ઘણી બધી પણ ભેંસો 1 થી 2 છે અહીંયા એ રીતનો છે. બરાબર એવું છે. કાકાની નાવડી છે. કાકા આની અંદર શું થયું છે? હા પાણી આવે જરીક જો પાણી ભરાણું છે હા એટલે ઊંધી કરી છે. ઊંધી વળી એ હાટો ઊંધી કરી છે કેમ કે આની અંદર છે ને ભાઈ પાણી આવે અને આ નાવડી શું કરવા યુઝ કરો છો આમ તમે? આ માછલા મારી ઝાડ ને એવું માનજી. બરાબર સમજાય. ઝાડ બાંધવા માટે મુખ્યત્વે વ્યવસાય મેં કીધું ને એમ કે ભાઈ મચ્છીનો છે શિયાળ બેટનો. મોસ્ટ ઓફલી લોકો છે ને એ જ બિઝનેસ કરે છે અહીંયા, બીજો કોઈ વ્યવસાય છે નહીં એ રીતનું છે. બાકી શું કહેશો કાકા, મજા આવે છે ને અહીંયા? હે તો વાંધો નહીં. તો ભાઈ લાઇટનું કેવું કહે કાકા? બહુ મુસીબત છે લાઇટ કાકા કે બહુ મુસીબત છે. લાઇટની મુસીબત રહી ટૂંકમાં. લાઇટની મેન સમસ્યા છે આ લોકોની ભાઈ. કોઈ પણ અહીંથી આજુબાજુથી હોય તો પૂરો સપોર્ટ કરજો ભાઈ એમના. જે કોઈ હોય લાઇટની થોડીક માથાકૂટ છે, બાકી તો બધું રેડી. લાઇટની 100 તો અત્યારે તમે લાઇટ ન હોય તો કઈ રીતે યુનિટર એવું પતરા ને એવું દિવસ કાઢીએ લાઇટ ને બહારના લેપ ને એવું બની સોલાર ને એવું. બરાબર સમજાય. એ રીતે ટૂંકમાં લાઇટિંગનું આવતું હોય છે એમ કહે છે. તો આ કાકાની નાવ છે સરસ મજાની જેમાં પાણી ઓલું થઈ ગયું છે, ફસાણું છે. તો આગળ આપણે સીટી કરીશું. હાલો હવે આની અંદરની પાણી નીકળી ગયું છે, સીટી કરી નાખવી ને. હાલો ભાઈ સીટી કરીએ છીએ. આ નાવડી છે આખી, આની અંદર પાણી ગળી ગયું હતું. જો વાહ, પાણી ક્યાં ગળી ગયું હતું? આની અંદર ક્યાં હતું? કેમાં? અચ્છા આમાં પાણી ગળી જાય ભાઈ. આમાં પાણી ગળી ગયેલું. તો આગળનો ભાગ છે આખો નાવ છે, તમે જોઈ શકો છો. સરસ મજાની નાની એવી નાવડી છે. તો મુખ્યત્વે તો આ છે ને ઓનલી ફોર ઝાડ બાંધવા માટે મચ્છી પકડવામાં યુઝ થાય. ઓલાની અંદર પાણી ગળી ગયેલું હતું એટલે ઊંધી મારેલી. આ બધી નાવડી એ માટે જ ઉપયોગ થાય છે. સ્પેશિયલ નાવ જ છે જો બધી. અહીંયા છે સામે પણ નાવ પડી છે જો નાની એવી. તો આ બધી નાની નાની નાવડી છે. આ પર્સનલી ઘર ધણીની હોય ને મચ્છીનો બિઝનેસ કરતા હોય એ રીતની નાવ છે. આ શિયાળ બેટની અંદર તમારે નાસ્તો કરવો હોય ને તો એ મળી જાય. જો ભાઈ ઘૂઘરા બનાવે છે ભાઈ. ઘૂઘરા બનાવો છો? ઘૂઘરા બનાવે ભાઈ, કાંઈ ઘટે નહીં. જો સ્પેશિયલ શિયાળ બેટમાં નાસ્તાની લારી છે જો ઘૂઘરાની, કાંઈ ઘટે નહીં. આ છે ને સરસ મજાની સ્કૂલ બની રહી છે. તમે જુઓ કેટલું ભવ્ય બાંધકામ છે ભાઈ. પ્રાથમિક બને છે ને ભાઈ, પ્રાથમિક સ્કૂલ છે એ શિયાળ બેટની અંદર બની રહી છે. તમે જોઈ શકો છો સરસ મજાની આખી નિર્માણ થવા જઈ રહી છે. આ આખી સ્કૂલ બને છે. મહાદેવ બિરાજમાન છે, કાંઈ ઘટે નહીં. દરિયાના કિનારે મસ્ત પવન આવે છે અને મહાદેવની જગ્યા ભાઈ મોક્ષધામ છે. આ સરસ મજાનું શિયાળ બેટનું સંપૂર્ણ તમે જોઈ શકો છો આવી રીતનું કાંઈક મોક્ષધામ છે. આ આખું શિયાળ બેટનું મોક્ષધામ છે. અને દરિયાની તમને શું કહેવાનું, કેમ કે દરિયાની વચમાં જ ગામડું છે આખું. સારે મેર ઝાં ઝાવના દરિયો વચ્ચે ગામ, બીજો કાંઈ કનેક્શન મેં કીધું એમ દરિયાની વચમાં ગામ છે એટલે બધી બાજુ દરિયો જોવા મળશે તમને. ખાસ તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી લાગે. આ સરકારી હાઈસ્કૂલ છે મસ્ત. જો કેટલી ભવ્ય હાઈસ્કૂલ છે. થોડું કલર કામનું કામ બાકી છે, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કે ઓલરેડી મેં ઘણી બધી વાર આ સ્કૂલ 2-3 વખત આવ્યો ને બધી વખત આ સ્કૂલ લીધેલી છે. અત્યારે પાછો આવ્યો ને તો ઘણું બધું વિકાસ છે અહીંયા ઓલરેડી, ખાલી કલર જ બાકી છે એમ. અહીંયા એટલું બધું અમારા ગામડામાં ઓછું, બાકી રસ્તા તમે જુઓ તો બધા બ્લોકવાળી બજારો, ઘણો બધો વિકાસ છે. ગામ દરિયાની વચ્ચે છે છતાંય ઘણો બધો વિકાસ છે એમ. ખાસ એક વસ્તુ નોટિસ કરી, 80% લોકો છે ને એટલા ફેશનથી હાલે છે ને વાત જવા જો. અહીંયા જુઓ તમે બધા લોકોએ ક્લોઝથી બતાવો. અત્યારની જે લેટેસ્ટ જે ફેશન છે ને મેં નથી પહેર્યા, પણ આ લોકોએ જો બધાય બેગી ચપ્પલ જુઓ તમે, પેલા ઓથોના છે ને એ બધા આમ પૂરેપૂરા જો છે. તો શિયાળ બેટમાં તમે વિચારો મિત્રો, દરિયાની વચ્ચે ગામ છે પણ 80% લોકો મેં જોયા છે ને બેગી પહેર્યું છે. હજી અમારે ગામમાં એટલા બધા નથી વ્યક્તિ ભાઈ કોઈ બેગી પહેર્યું, મેં ખુદ નથી પહેર્યું, પણ આ લોકો એટલા ફેશન માલે છે. બહુ સારી વાત કહેવાય, એટલા અપડેટ છે. આ જે પાઇપ તમે જોઈ રહ્યા છો ને આ સ્પેશિયલ પાણી માટેની છે. અહીંયાથી પાણી મળે છે શિયાળ બેટમાં. અંદર ડારે છે પાડેલા, ડારમાં પાણી છે ને
મોડા આવે છે મીડિયમ. એટલે આ જે બે તમે પાઇપ જોઈ રહ્યા છો ને, જો ક્લોઝથી બતાવો ભાઈ, આ જે બે પાઇપ છે ને આની અંદર છે ને લાઇટ છે. તો આની અંદર આખી લાઇટની સિસ્ટમ બેહાડેલી છે અને આખા શિયાળ બેટને પાવર અહીંયાથી મળે. આ દરિયાની અંદરથી ટૂંકમાં આખી લાઇટ આવેલી છે. અને ખાસ મેં પૂછ્યું તો ભાઈ દરિયા આ શિયાળ બેટમાં છે ને મેન પ્રોબ્લેમ બે છે લોકોના, એક પાણીના અને લાઇટના. એમ જો લાઇટ ફોલ્ટમાં જાય તો આવતી નથી, બહુ ટાઈમ વીવો જાય છે. પણ ખરેખર આમ જોઈએ ને તો પ્રોબ્લેમને દરિયાની વચ્ચે લાઇટને આમાં ફોલ્ટ ગોતવો ને એ જ મુશ્કેલ છે. એટલે થોડોક એ પ્રોબ્લેમ તો રહે જ. એટલે થોડોક લાઇટનો આ ગામનો પ્રોબ્લેમ છે અને એક પાણીનો, થોડોક પીવાના પાણીનો. જો કે અત્યારે લાઇટનો એના હિસાબે પાણી મુસીબત થઈ જાય ને પહોંચાડવું એવું થાય. બાકી તો બધું કમ્પ્લીટ હાલે છે. 2-3 જણાએ કીધું કે ભાઈ આ રીતનું છે. આ બે લાઇટ ને પાણીની લાઈનો છે. જો ભાઈ અહીંયા છે ને બીજા લગ્ન છે. જો અહીંયા વરાજા છે, બીજા લગ્ન છે. અહીંયા ફૂલ અત્યારે છે ને ભાઈ લગ્નની સિઝન હોય. જો બધા લગ્નનો માહોલ છે શિયાળ બેટમાં. અત્યારે લગ્ન ફૂલ હોય. જો આ ડીજે પણ જુઓ તમે, ટેમ્પામાં સરસ મજા છે ને. તમે જુઓ દાદા દળનું દળી રહ્યા છે. આ દળણાનો છે આખો ડિપાર્ટમેન્ટ. જનરેટર ઉપર બધા દળણા દળો છો આખા ગામના તમે એક જ દળો કે 2-4 ઘંટીઓ છે? 2-4 ઘંટીઓ છે. તો આ શિયાળ બેટના ભાઈ દળણા દળે છે દાદા, એવું છે સરસ મજાનું. તો ભાઈ કાંદા આવ્યા છે મસ્ત મજાના. અને સિમેન્ટ ભાઈ, સિમેન્ટ છે. જો આ કાંઈ પણ કામકાજ કરવું હોય ને તો સિમેન્ટ આવી છે. જો ભાઈ સિમેન્ટ, અહીંયા કાંઈ પણ સણતર માટેની સિમેન્ટ છે સ્પેશિયલ. હોડો આવ્યું છે સ્પેશિયલ બેલા ફરી. જો બેલા ફેરા છે અંદર. કાંઈ પણ સણવા માટે છે ને આ લોકોને બેલા લાવવા હોય ને તો આ રીતના લાવવા પડે. જો આ કે હોડામાં આવી ગયા છે બેલા મસ્ત. જો આ બધા બેલા ભરીને આવ્યા છે. ખૂબ ખૂબ આભાર તમારો કે શિયાળ બેટને વિઝિટ કરાવો દર વખતે. આભાર. ક્યારેક હવે તમે આવો અમારા મહેમાન બનો, બરાબર ભાઈ? દર વખતે ભાઈ સરસ મજાનો સપોર્ટ આપે છે. શિયાળ બેટને પૂરેપૂરું વિઝિટ કરાવડાવે છે. ચાલો હવે ભાઈ પૈસા ટિકિટ નહીં આપી દીધા આ વખતે. હાલો તો હવે નીકળીએ. ચાલો મેળા ભાઈ, આવજો પાછા. ફાઇનલી હવે આપણે પાછા જઈ રહ્યા છીએ. અને શિયાળ બેટમાં તમારે આવવું હોય તો આવી શકો છો, કોઈ નો ડાઉટ, ગમે ત્યારે એની ટાઈમ. પણ બધી પરમિશન લઈ લેજો. અહીંયા સરપંચ શ્રીની કાંઈ પણ એવું હોય તો પૂછી જવું જરૂરી છે. અમે પરમિશન લઈને શૂટ કર્યું છે બધું મસ્ત. અને હવે ભાગ્યા છીએ પાછા. આશા કરું છું વિડીયો ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને શિયાળ બેટનો બીજો ભાગ ન જોયો હોય તો આપણી ચેનલમાં છે, જોઈ લેજો. ચાલો મળીએ બીજા વ્લોગમાં. મહાદેવ મહાદેવ.